अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हरि ओ हरि ओ हरि ओ। આપણે નડિયાદના સંત પૂજ્ય શ્રી મોટા એમનું જીવન ચરિત્ર ક્રમશઃ શ્રવણ કરી રહ્યા છે અને ગત પ્રવચનમાં આપણે જોયું કે તેમણે નોકરીમાંથી નિવૃત્તિ સ્વીકારી છે અને નોકરીમાંથી નિવૃત્ત થયા પછી તેઓ એક કરાચી તરફ પ્રયાણ શરૂ કર્યું છે અને કરાચીમાં એમને જે અનેક અવનવા દિવ્ય અનુભવો થયા તે આપણે શ્રવણ કરીશું। તો કરાચી વાલે બાબા એ એક ઓલિયા સાથે તેમની જે મુલાકાત થઈ એ આપણે આ પ્રવચનમાં શ્રવણ કરીશું। પૂજ્ય શ્રી મોટાએ સાધનામાં તીવ્ર વ્યાકુળતાથી પ્રવેશ કર્યો છે અને પ્રાણાંતિક અને તેમનો જે દ્રઢ ભાવ હતો એ ભાવ સાથે અભયની પ્રાપ્તિ માટે તેમણે વિશેષ પ્રયત્ન કર્યો હતો। જિંદગીમાં ભયના પણ અનેક પ્રકાર હોય છે। તો એક ભય એટલે જીવહાનિ, કદાચ આમાં આપણને મૃત્યુ થાય અથવા પોતાની જે પ્રતિષ્ઠા છે, માન પ્રતિષ્ઠા છે, એ પ્રતિષ્ઠા આપણી ધૂળમાં મળી જાય એવો પણ એક ભય હોય છે અને આવા અનેક પ્રકારના ભયમાંથી સાધકે મુક્ત થવું જરૂરી હોય છે અને એ નિર્ભયતા કેળવવા માટે પણ પૂજ્ય શ્રી મોટા દર વર્ષે દિવાળીમાં આવતા જે કાળી ચૌદશનો દિવસ છે, નરક ચતુર્દશી પણ કહેવાય છે, એ નરક ચતુર્દશીના દિવસે અલગ અલગ સ્થળે તેઓ સમગ્ર રાતભર સાધનારત રહેતા હતા અને તેમને જે અવનવા અનુભવો થતા હતા તે અનુભવો દ્વારા તેઓ સાધનામાં પ્રગતિ કરતા હતા। કરાચીમાં આવ્યા પછી પણ અહીંયા કાળી ચૌદશનો દિવસ આવ્યો છે અને આ કાળી ચૌદશની રાત્રે તેમણે કરાચીમાં જે સમુદ્ર કિનારો છે તો એ સમુદ્ર કિનારે જવાનું તેમણે નક્કી કર્યું છે। સમુદ્ર કિનારાના ખડકો પર જે સમુદ્રના મોજાઓ જોશથી અથડાતા હતા અને જે ભયપ્રદ એનો જે અવાજ સાંભળવા મળતો હતો તો એ સમુદ્ર મોજાનો અવાજ અને ભયાનક રાત્રિએ આપણને કેવા અનુભવો આપશે તો તે માટે તેમણે સમુદ્ર કિનારે કાળી ચૌદશની રાત્રે જવાનું નક્કી કર્યું છે। બધે જ કાળો અંધકાર ફેલાઈ ગયેલો હતો અને ભયાનક શાંતિ પણ પ્રસરેલી હતી અને તેવા સમયે સમુદ્ર કિનારાના ખડકો ઉપર બેસીને ઈશ્વરનું સ્મરણ, ધ્યાન, ભજન, પ્રાર્થના અને આત્મનિવેદન ભક્તિ આ પ્રકારે તેઓ સાધનામાં રત રહેવા લાગ્યા છે અને થોડો સમય પસાર થયા પછી તેમણે જોયું તો એ કાળા ડિબાંગ અંધારામાં એક વિચિત્ર વેશ ધારણ કરેલો અને દેખાવમાં ભયંકર એવો મનુષ્ય ટેકડી નીચે તેમણે દેખાયો છે અને તેને ટેકડી ઉપર બેસેલા પૂજ્ય શ્રી મોટાને બીવડાવવા તેમણે ક્રોધની વાણી બોલ્યા છે, એ
इधर क्यों बैठा है? અને પૂજ્ય શ્રી મોટાએ પણ બિલકુલ ભય પામ્યા વગર જવાબ આપ્યો છે કે ભગવાન કે ध्यान में मैं बैठा हूं। તે વિચિત્ર વેશ ધારણ કરેલા મનુષ્ય કહ્યું કે નહીં નહીં, तुम इधर नहीं बैठ सकता। પૂજ્ય શ્રી મોટાએ પણ સામે સવાલ કરે છે કે क्यों नहीं बैठ सकता? तो विचित्र वेशधारी व्यक्ति ने कहू कि यह तो मस्त लोगों की जगह है। तो मस्त लोगो एटले के ईश्वरना प्रेम में मस्त थयेला एक बीजो अर्थ हशे, तो आ शब्दों एणे वापर्या छे। पूज्य श्री मोटाए पण जवाब में कहू कि मुझे भी मस्त बनना है, એટલે કે મારે પણ ઈશ્વરી પ્રેમ में मस्त થવું છે। જે વિચિત્ર વેશધારી વ્યક્તિ હતી તેણે તો વધારે ગુસ્સો કર્યો છે અને તેણે આજ્ઞા કરી કે यहाँ से तुम चले जाओ। पूज्य श्री मोटाए पण बिल्कुल भय पाम्या वगर जवाब आप्यो छे के मैं नहीं जाऊंगा। अने आवो जवाब पूज्य श्री मोटा द्वारा सांभळीने ते विचित्र माणसने खूब ज गुस्सो आव्यो अने तेणे चीस पाड़ीने कह્યું કે तू यहाँ से नहीं जाएगा तो मैं तुझे मारूंगा। तो पूज्य श्री मोटाए पण निर्भयताथी कह્યું છે कि बहुत अच्छा। पूज्य श्री मोटाए शांतिथी आ रीतथी ते व्यक्तिने जवाब आप्यो छे अने पोतानी जग्याथी कसूभर पण तेओ खस्या नथी। तो हवे ए विचित्र वेशधारी व्यक्ति शुं करे छे तेना तरफ तेमनुं ध्यान हतुं। तो गुस्साथी एकदम क्रोधित बनेलो ते मनुष्य बे माणसो पण ऊंचकी न शके એટલો મોટો પથ્થર તેણે બંને હાથમાં પકડીને ઊંચો કર્યો છે અને જે દિશામાં પૂજ્ય શ્રી મોટા બેઠા હતા ત્યાં તેને જોશથી નાખ્યો છે અને તે પથ્થર આમ તો બે માણસો પણ ઉંચકી ન શકે એટલો વજનદાર હતો। તો તે પૂજ્ય શ્રી મોટાના મસ્તક પરથી તેમના માથાના જે વાળ હતા એ વાળને સ્પર્શ કરીને સામે કિનારે પડ્યો છે અને ખડક ઉપર પડતા જ એનો મોટો અવાજ આવ્યો છે। તો તે પ્રચંડ અવાજને લીધે ત્યાં જે રાત્રિની ભયાનક શાંતિ હતી તો એ શાંતિ પણ ભંગ પામી છે। ક્ષણભર તો પૂજ્ય શ્રી મોટા પણ આ ઘટનાથી અચંબિત પામ્યા છે અને તેમણે જોયું તો 3-4 માણસ પણ જે પથ્થર ઊંચકી ન શકે તો એવો પથ્થર આ એક જ વ્યક્તિ સહજતાથી ઊંચકીને જોશથી દૂર ફેંકી શકે છે અને એમ છતાં એ પોતાના મસ્તકના વાળને સ્પર્શ કરીને તેમને ઈજા ન પહોંચાડતા દૂર પડ્યો છે। તો આ ખરેખર વિચિત્ર મનુષ્ય છે કે કોઈ ઓલિયો હોવો જોઈએ એમ તેમના મનમાં વિચાર શરૂ થયો છે અને આ સમગ્ર બનાવ અતિ અદ્ભુત અને ચમત્કારિક હતો અને આ જીવનમાં પણ તેમને આ વિશેષ પ્રસંગ બન્યો છે એમ તેમણે જાણ્યું છે અને પછી તેમનું મન કહેવા લાગ્યું કે ચોક્કસપણે આ વ્યક્તિ કોઈ ઓલિયા કે સાધુ હોવો જોઈએ, સામાન્ય અથવા ગાંડો મનુષ્ય હોઈ શકે નહીં। કારણ કે જો ગાંડો મનુષ્ય હોત તો એના પથ્થરથી પૂજ્ય શ્રી મોટાને ઈજા પણ પહોંચત। મનમાં તેમણે નિશ્ચય કરીને તેઓ ઝડપથી ઉઠ્યા છે
અને કેકડી નીચે આવીને તે વિચિત્ર મનુષ્ય તેની જગ્યાએ સ્થિર ઉભો હતો. તો તેની તરફ જોતા જોતા પૂજ્ય શ્રી મોટાએ તેમના ચરણો પકડ્યા છે અને તે ચરણો ઉપર તેમણે પોતાનું મસ્તક મૂક્યું છે. ગુસ્સાથી ક્રોધિત લાગતો તે ઓલિયા તો તેણે પ્રેમથી પૂજ્ય શ્રી મોટાને બંને હાથ વટી તેમણે ઉભા કર્યા છે અને તેમણે કહ્યું કે તને સાધનામાં વિશેષ પ્રગતિ કરાઈ આપવા માટે હું અહીંયા આવ્યો છું અને તું બિલકુલ ભય પામ્યો નથી અને તું નિર્ધારપૂર્વક તારી જગ્યાએ બેસી રહ્યો છે એ જોઈને મને પ્રસન્નતા થઈ છે. હું હવે તને સાધનાની એક વિશિષ્ટ પદ્ધતિ શીખવવા માટે આવ્યો છું, પણ તે પૂર્વે તારે મારી એક સેવા કરવી પડશે. મને સિગરેટ પીવાની તીવ્ર ઈચ્છા થઈ છે, તો તે મારી ઈચ્છા તું પૂરી કર, એટલે હું તને વિશેષ પ્રકારની સાધનામાં પ્રગતિ કરાવીશ. તો જ્યારે પણ સાધનામાં અનેક પ્રકારના વિઘ્નો આવતા હોય છે, તો વિઘ્નોને દૂર કરવા માટે સદગુરુ હંમેશા કોઈને કોઈ સ્વરૂપમાં આવીને શિષ્ય અથવા ભક્તને મદદ કરતો હોય છે. દરેક વર્ષે અથવા દરેક સાધુ સંતના સમાગમમાં પૂજ્ય શ્રી મોટાને આ રીતથી માર્ગદર્શન પ્રાપ્ત થતું હતું અને તેઓ સાધનાના અનેક કઠિન વિઘ્નોને તેઓ પાર કરી શકતા હતા. ગુરુ સેવા કર્યા વગર આ રીતથી ગુરુની કૃપા આપણને પ્રાપ્ત થતી નથી. આથી ગુરુ જે પણ કહે તે એમની શારીરિક સેવા હોય અથવા એમની આજ્ઞાનું પાલન હોય તો એ પ્રકારની ગુરુ સેવા શિષ્ય કરવી જોઈએ અને એ સેવાના બદલા તરીકે એ સદગુરુ તેમને અતિ અમૂલ્ય સાધનાનો ખજાનો અથવા ખજાનાની ચાવી આપતા હોય છે. તો સાધુએ આજ્ઞા કરી કે મારા માટે તું સિગરેટ લઈ આવ. તો ખાલી 14ની રાત ને મધરાતે સિગરેટ પીવાની આમ તો કોઈ સંત મહંતને જરૂરત હોતી નથી, પરંતુ શિષ્ય આજ્ઞા પાલન માટે કેટલો તૈયાર છે એ જોવા માટે આવા ઓલિયાઓ આ પ્રકારની માંગણી કરતા હોય છે. તે ઓલિયાની આજ્ઞા પ્રમાણે પૂજ્ય શ્રી મોટા સિગરેટ લેવા માટે જવા તૈયાર થયા. ઓલિયાએ તેમને થોભાવીને કહ્યું કે એક તો જો મારે માટે તારે સિગરેટ તો લઈ આવવાની છે, પણ એ સિગરેટના પૈસા આપવાના નથી. તો પૈસા આપ્યા વગર મધરાતે અને એ પણ કાળી 14ની રાત્રે સિગરેટ લઈ આવવાની. સિગરેટ કઈ દુકાનમાં મળશે એ પણ નક્કી નહીં, લગભગ તો બધી જ દુકાનો બંધ હોય. તો એવી પરિસ્થિતિ અને સમયે આ સિગરેટ લાવવા માટે ઓલિયાએ પૂજ્ય શ્રી મોટાને આજ્ઞા કરી છે અને એ અત્યંત કાળા ડિબાંગ અંધારામાં મધરાતના સમયે પૂજ્ય શ્રી મોટા એ કરાચી નગરમાં સિગરેટ લેવા માટે તેઓ નીકળ્યા છે અને થોડા જ અંતર ઉપર તેમણે એક દુકાન દેખાય છે અને તે દુકાનનું જે બારણું હતું પ્રવેશ દ્વાર લાકડાનું, તો તે તેમણે ખખડાવીને દુકાનના માલિકને ઉઠાડ્યો છે. આવા મધરાતના સમયે નિદ્રાભંગ કરનારો જે પણ ગ્રાહક આવ્યો છે તો તેના ઉપર ગુસ્સે કરતો કરતો એ દુકાનનો માલિક ખોલીને બહાર આવ્યો છે અને તેને પૂછ્યું છે કે કોણ છે અને આટલા મધરાતે તું શા માટે આવ્યો છે? પૂજ્ય શ્રી મોટાએ કહ્યું કે મને સિગરેટની જરૂર છે, તો ફક્ત સિગરેટ માટે જ મધરાતે આવેલા આ ગ્રાહક ઉપર
દુકાન માલિકને ગુસ્સો આવવો એ સ્વાભાવિક છે અને તેનો નિદ્રાભંગ પણ આ ગ્રાહકે કર્યો હતો અને ગુસ્સાથી તે દુકાન માલિકે કહ્યું કે આ શું સિગરેટ વેચાતી લેવાનો સમય છે અને અમને કંઈક વિશ્રાંતિ તો મળવી જોઈએ કે નહીં. પણ પછી તે દુકાન માલિકે વિચાર કર્યો કે આવો અસમયે આવેલો ગ્રાહક છે તો તેની પાસેથી આપણે પુષ્કળ પૈસા લઈશું અને 2-4 ગણા દામથી આપણે સિગરેટ એને વેચાતી આપીશું. પરંતુ પૂજ્યશ્રી મોટા તો પૈસા આપવાના ન હતા એ પેલા ઓલિયાએ એમને કહ્યું હતું. હવે જો શરૂઆતમાં જ પૂજ્યશ્રી મોટા કહે કે તમે મને સિગરેટ આપો ને હું પૈસા નહીં આપું તો પેલો દુકાન માલિક સિગરેટ બિલકુલ ના આપે અને દુકાનની બહાર ગ્રાહકને ફગાવી દે. આથી પહેલા સિગરેટ હાથમાં લઈ લેવાનું પૂજ્યશ્રી મોટાએ નક્કી કર્યું અને પાછળથી મારી પાસે પૈસા નથી એમ કહેવું જોઈએ એમ તેમણે મનમાં નક્કી કર્યું છે. દુકાન માલિક દુકાનમાંથી સિગરેટ લઈ આવ્યો અને તેમણે પૂજ્યશ્રી મોટાના હાથમાં સિગરેટ મૂકી છે અને સિગરેટ સળગાવવા માટે માચીસની પણ જરૂર છે. તો પેલા ઓલિયા ફરી પાછા બીજી વખત આપણને માચીસ માટે મોકલાવે એના કરતા અત્યારે જ સિગરેટ સાથે આપણે માચીસ પણ લઈ લેવી જોઈએ. આથી તેમણે દુકાન માલિકને કહ્યું કે એક માચીસ પણ આપો. દુકાન માલિકે સિગરેટ અને મેચ બોક્સ પૂજ્યશ્રી મોટાના હાથમાં મૂકી છે અને બંને વસ્તુ હસ્તગત કર્યા પછી પૂજ્યશ્રી મોટા બોલ્યા છે કે માલિક તમે ગુસ્સે ન થશો પરંતુ આ સિગરેટના પૈસા આપવા મારી પાસે હાલ નથી. હું આવતીકાલે સવારે તમને બધા જ પૈસા રોકડા આપીશ અને તમને જો અવિશ્વાસ આવતો હોય તો મારી પાસે આજે કામળો છે એ કામળો તમે તમારી પાસે રાખેલો. અગ્નિમાં જે રીતથી ઘી નાખીએ અને ભડકો થાય તે રીતથી એ દુકાન માલિક નો ગુસ્સો ખૂબ જ પ્રજ્વલિત થઈ ગયો અને મોટેથી બૂમ પાડીને તે દુકાન માલિક બોલ્યો છે કે મૂર્ખ, જો પૈસા તારી પાસે ન હતા તો પછી આ સિગરેટ લેવા માટે શા માટે આવ્યો છે અને આટલા મધરાતે મારી નિદ્રાનો તે ભંગ શા માટે કર્યો છે. મારી પાસે દુકાન પણ ખોલાવડાવી અને આ બધી વસ્તુ તારી પાસે લઈને તું મને કહે છે કે હવે તારી પાસે પૈસા નથી. સિગરેટનું પાકીટ અને મેચ બોક્સ લઈને તારું મોઢું અહીંથી કાળું કર. આ જે રકઝક ચાલતી હતી એટલામાં એક માણસ દોડતો દોડતો ત્યાં આવ્યો છે અને તેણે પૂજ્યશ્રી મોટાના હાથમાં પૈસા આપ્યા છે અને કહ્યું કે દુકાનદારને આપવા માટે બાબાએ આ પૈસા મોકલાવ્યા છે અને પૂજ્યશ્રી મોટાએ તે પૈસા દુકાનદારને આપ્યા છે અને સિગરેટ અને મેચ બોક્સ લઈને તું તરત જ બાબા પાસે પહોંચી જા અને જે રીતથી તે દોડતો દોડતો માણસ આવ્યો હતો તે જ રીતથી તે દોડતો દોડતો ત્યાંથી દૂર જતો રહ્યો છે. પૈસા મળ્યા હોવાથી દુકાનદારનો ગુસ્સો તો શાંત થયો અને વેચાતી લીધેલી સિગરેટ અને મેચ બોક્સ લઈને એકાદ અમૂલ્ય વસ્તુ તેને પ્રાપ્ત કરી છે. તો એવી ભાવના સાથે પૂજ્યશ્રી મોટા તે ઓલિયા તરફ જવા માટે નીકળ્યા છે અને સમુદ્ર કિનારે ખડુક નજીક આવીને પહોંચ્યા છે. તો ઓલિયા તો તેમની રાહ જ જોતા હતા અને પોતે લાવેલી વસ્તુઓ પૂજ્યશ્રી મોટાએ તે ઓલિયાને સુપ્રત કરી છે અને
સિગરેટ સાથે મેચબોક્સ પણ તેઓ લાવ્યા. તે જોઈને ઓલિયાને લાગ્યું કે આ એને એક હોશિયારીનું કામ કર્યું છે. તો સિગરેટનું પાકેટ ખોલીને તેમાંથી સિગરેટ તેમને કાઢી છે અને તેનો આસ્વાદ તે ઓલિયા લેવા લાગ્યા છે. તે ઓલિયાએ એક સિગરેટ પૂજ્યશ્રી મોટાને પણ આપી અને કહ્યું કે તું પણ સિગરેટનો આસ્વાદ લે. તો પૂજ્યશ્રી મોટા કહેવા લાગ્યા કે માફ કરો, મને સિગરેટ પીતા આવડતું નથી. ઓલિયાએ તેમને કહ્યું હાસ્ય કરતા કે કઈ વાંધો નહીં, જે રીતથી તને સિગરેટ પીતા આવડે તે રીતે તું સિગરેટ પી. હવે સિગરેટ પીધા વગર બીજો કોઈ રસ્તો ન હતો. આથી સિગરેટ સળગાવીને પૂજ્યશ્રી મોટાએ એને મોઢે લગાડી છે અને તેમને ટેવ ન હોવાથી જોશથી એમને ખાંસી આવી છે અને તેમણે સિગરેટ જમીન ઉપર નાખી દીધી છે. તો પૂજ્યશ્રી મોટાની આવી પરિસ્થિતિ જોઈને પેલા ઓલિયા તો મોટેથી હસવા લાગ્યા છે અને તેઓ તો તેમની મસ્તીમાં સિગરેટ પીતા હતા. અને જ્યારે સિગરેટ ખલાસ થઈ ગઈ ત્યારે એ ઓલિયાએ પૂજ્યશ્રી મોટાને નજીક બોલાવ્યા છે અને સુખાસનમાં બેસીને ધ્યાન કરવા માટે આજ્ઞા કરી છે. ઓલિયાની આજ્ઞા અનુસાર પૂજ્યશ્રી મોટા ધ્યાન કરવા લાગ્યા છે અને થોડા જ સમયમાં ઓલિયાએ તેમને પૂછ્યું કે ધ્યાનમાં તને શું દેખાય છે? તો પૂજ્યશ્રી મોટા કહેવા લાગ્યા કે ધ્યાનમાં મને કશું જ દેખાતું નથી. ઓલિયા કહેવા લાગ્યા કે એક તો સારું લક્ષણ છે. હવે હું તારી સામે બેસીને હું પણ ધ્યાન કરું છું અને પછી તને શું દેખાય છે એ તું મને કહે અથવા તેનો તું અનુભવ કર. એમ કહીને ઓલિયા પણ ધ્યાન કરવા પૂજ્યશ્રી મોટાની સામે બેઠા છે. પૂજ્યશ્રી મોટાને અનુભવ થવા લાગ્યો કે તેમના શરીરમાંથી અસંખ્ય તેજો કિરણો નો પ્રવાહ સતત શરીરમાંથી બહાર નીકળતો હતો અને ચક્રાકાર ગતિ પામીને તે શરીરમાં ફરી પાછા જતા હતા. તો આ તેજ કિરણોનો પ્રકાશ અતિ આહ્લાદક હતો, પરંતુ ઉષ્ણ ન હતો. તો તેની ઉષ્ણતા શરીરને માલુમ પડતી ન હતી. અને જ્યારે થોડા સમયમાં તેઓ જાગૃત અવસ્થામાં આવ્યા ત્યારે ઓલિયા તેમને કહેતા સંભળાયા કે હવે તારા શરીરમાં પણ આવી ક્રિયાનો પ્રારંભ કરું છું. એમ કહીને પૂજ્યશ્રી મોટાને સુખાસનમાં બેસાડ્યા છે અને તેમની નજીક જઈ હૃદય સ્થાન પર તેમણે પોતાની આંગળીથી મંદ આઘાત કર્યો છે અને તે આંગળી હૃદયને સ્પર્શ કરતો રાખીને તેમણે લીટી દોરવાનો પ્રયાસ કર્યો છે અને તે લીટીને તેઓ ઉપરના ભાગ તરફ ખેંચતા ગયા છે અને નાસિકાથી શરૂ કરીને પછી ભ્રુમધ્ય તરફ પણ તેમણે લીટી દોરી છે અને આજ્ઞાચક્રના સ્થાન તરફ તેમણે આંગળી લઈ જઈને ફરી પાછો આઘાત કર્યો છે અને ત્યાંથી ઉપર જતા જતા છેવટે બ્રહ્મરંધ્રના સ્થળે તેમણે ફરી બીજો એક આઘાત કર્યો છે. તો આ ક્રિયા પૂર્ણ થઈ અને પૂજ્યશ્રી મોટાના શરીરમાં જાણે કે વીજળીનો સંચાર થયો હોય તેમ તેમણે અનુભવ્યું છે અને તેજસ્વી કિરણોનો પ્રકાશ વલયો ચક્રાકાર ગતિથી તે ઓલિયા પ્રમાણે તેમના શરીરમાંથી બહાર આવવા લાગ્યા છે અને એ તેજો વલય ચક્રાકાર ગતિથી ફરી પાછા શરીરમાં વિલીન થતા તેમણે જોયા છે. આ અનુભવ
અત્યંત રોમાંચક અને અતિ દિવ્ય એવો અનુભવ હતો અને ઘણા સમય સુધી આ અનુભવ તેમણે કરે છે. અને તે પછી ઓલિયાએ પૂજ્યશ્રી મોટાને ફરી પાછો સ્પર્શ કર્યો તો ત્યારે આ એમનો અલૌકિક અનુભવ એ સંભી ગયો છે. તો આ ક્રિયા શા માટે કરવામાં આવી તેની માહિતી પૂજ્યશ્રી મોટાને ન હતી, પરંતુ તેનું સ્પષ્ટીકરણ ઓલિયાએ પૂજ્યશ્રી મોટાને બરાબર સમજાવ્યું છે. અને ઓલિયા કહેવા લાગ્યા કે તારા શરીરના રોમે રોમમાંથી જે તેજો વલય યુક્ત કિરણો બહાર નીકળતા હતા, તો આ રીતથી તારી શરીર શુદ્ધિ થઈ છે. તે પછી તેમણે ઓલિયાએ પૂજ્યશ્રી મોટાને કહ્યું કે હવે ફરી પાછો તું એક વખત ધ્યાનમાં બેસ અને તું જાતે જ આ ક્રિયા કરીને તેનો અનુભવ લે. પૂજ્યશ્રી મોટા ફરી પાછા ધ્યાનમાં બેઠા છે અને તે ઓલિયાએ જે પ્રમાણે ક્રિયા કરી હતી તે પ્રમાણે તે ક્રિયા પૂજ્યશ્રી મોટાએ પોતે પણ કરી છે અને તેવો જ અનુભવ તેમને આહ્લાદદાયક માલમ પડે છે અને કોમલ કિરણો શરીરમાંથી બહાર ફેલાઈ જતા હતા અને ચક્રાકાર ગતિ કરીને એ બધા જ તેજો વિલયો તેમના શરીરમાં ફરી પાછા પ્રવેશ પામતા હતા અને આ રીતથી તેમનું શરીર શુદ્ધ થતું હતું. પછી પૂજ્યશ્રી મોટાએ જિજ્ઞાસાથી તે ઓલિયાને પૂછ્યું કે ફરી બીજી વખત આ ક્રિયા કરવાનું કારણ શું? એક વખત તો તમે મને આ ક્રિયા કરાવી. તો ઓલિયા કહેવા લાગ્યા કે પહેલી વખત ક્રિયા કરવાથી તારી શરીર શુદ્ધિ થઈ છે અને આ બીજી વખતની ક્રિયાથી તારી ઇન્દ્રિય શુદ્ધિ થઈ છે અને હવે તને કોઈ પણ બીજા પ્રકારની શુદ્ધિની જરૂર નથી. આ પછી જે છેલ્લી ક્રિયા કરવાની છે તે તું રામનવમીના દિવસે જ્યાં પણ હોઈશ ત્યાં તારે કરવાની છે. આમ કહીને પૂજ્યશ્રી મોટાને તે દિવસે એટલે કે રામનવમીના દિવસે શું શું કરવાનું તેની વિશેષ સૂચના પણ આપી છે. તે પછી તે ઓલિયો કહેવા લાગ્યા કે તું હવે તારા સ્થળે પાછો જતો રહે. તો પૂજ્યશ્રી મોટાએ તેમને તે ઓલિયાને ભાવપૂર્વક પ્રણામ કર્યા છે અને વહેલી પ્રભાતના સમયે પોતાના ઘેર જઈ પહોંચ્યા છે. તે સમયે કરાચીમાં કરાચી ડેરી નામનું એક દૈનિક પ્રકાશિત થતું હતું અને તેના સંપાદક શ્રી શર્મા તો તેમના ઘેર પૂજ્યશ્રી મોટા બીજા દિવસે ગયા છે અને તેમની જે અંગૂઠી હતી એ અંગૂઠી તરફ ધ્યાન જતા તેમણે જોયું કે તેમણે જે રાત્રે ઓલિયાને જોયો હતો એ ઓલિયાનો ફોટો એ અંગૂઠી ઉપર કોતરેલો હતો. પૂજ્યશ્રી મોટાએ શર્મા સાહેબને પૂછ્યું કે શર્મા સાહેબ, આ તમારી અંગૂઠીમાં આ જે છબી કોતરાયેલી છે એ છબી કોની છે? શર્મા સાહેબે જવાબ આપતા કહ્યું કે આ તો સાઈ બાબાની છબી મારે અંગૂઠી ઉપર કોતરાયેલી છે. પૂજ્યશ્રી મોટા આશ્ચર્યથી બોલ્યા છે કે અરે, મેં ગઈકાલે રાત્રે આમના પ્રત્યક્ષ દર્શન કર્યા છે અને તેમનું માર્ગદર્શન પણ મેં પ્રાપ્ત કર્યું છે તથા કેવી કેવી પરિસ્થિતિમાં તેમણે કેવો અનુભવ પ્રાપ્ત કર્યો તે બધાની વિગત તેમણે શર્મા સાહેબને કહી છે. તો શર્મા સાહેબ તો પૂજ્યશ્રી મોટાની વાત અસત્ય લાગી અને શર્મા સાહેબે કહ્યું કે આ તમે કહો છો એ હકીકત સત્યથી નિરાળી છે, કારણ કે પૂજ્ય સાઈ બાબા તો ઈસવીસન 1918 તેમણે તેમનો દેહ વિલય થયો હતો અને અત્યારે તો તેને 20 વર્ષ પસાર થઈ ગયા છે. એટલે કે 1938ની સાલમાં કરાચીમાં આ પૂજ્યશ્રી
મોટાને આ અનુભવ થયો હતો. તો અત્યારે તો કેવી રીતે તમે માર્ગદર્શન આપી શકે? તો આવી શંકા શર્મા સાહેબના મનમાં હતી. તેમણે પૂજ્ય શ્રી મોટાને પૂછ્યું કે તમને જો સાંઈબાબાની મોટી છબી જોવી હોય તો હું તમને બતાવું છું. એમ કહીને તેમને ગળામાં જે લોકેટ હતું એ લોકેટમાં પણ સાંઈબાબાની મોટી છબી કોતરેલી હતી. તો તે લોકેટ ઉપર જડેલી મોટી છબી જોયા પછી પૂજ્ય શ્રી મોટાએ ખાતરીપૂર્વક કહ્યું કે ચોક્કસ આ સાંઈબાબાએ મને પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા. અને તે પછી પૂજ્ય શ્રી મોટા શર્મા સાહેબના ઘેરથી પોતાના ઘેર પાછા આવ્યા. તેમને રાત્રે જે ઓલિયા વિચિત્ર વેશધારી દેખાયા હતા તેઓ શિરડીના સાંઈબાબા હતા એ વિશે પૂજ્ય શ્રી મોટાને તો શંકા જ નહોતી. તે દિવસે તે ઘટના દ્વારા સાંઈબાબાએ પણ પૂજ્ય શ્રી મોટાના આધ્યાત્મિક સાધનામાં પ્રવેશ કર્યો હતો. તો સાંઈબાબા પણ અનેક ભક્તોને અને અનેક સાધકોને તે સમયે પણ માર્ગદર્શન આપતા હતા અને હજુ પણ માર્ગદર્શન આપતા રહે છે. તો તેમનો દેહ વિલય ભલે થયો હોય પરંતુ તેમનું ચૈતન્ય હજુ પણ જાગ્રત છે. તો આપણે જોયું કે પૂજ્ય શ્રી મોટાના જીવનમાં અનેક સંત પુરુષો આવ્યા અને તેમણે પૂજ્ય શ્રી મોટાને માર્ગદર્શન કર્યું છે. એમાં શિરડીના આ સાંઈબાબા છે અને ઉપાસની બાબા પણ છે અને બાલયોગી મહારાજ પણ છે અને નથુરામ શર્મા પણ છે. તો આવા અનેક સંત મહંતોએ પૂજ્ય શ્રી મોટાને સાધનામાં માર્ગદર્શન કર્યું અને સાધનાના પંથે તેમને અગ્રેસર કર્યા છે. તો આ બધા સંત પુરુષોના સ્મરણ કરીને આપણે પણ પુનિત થઈએ. અને આ પ્રવચનમાં આટલું જ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.